ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 પર આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। સુરત તરફ જતા એક આઈસર ટેમ્પાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ઘટના નબીપુર વિસ્તાર નજીક બની હતી, જ્યારે ટેમ્પા ચાલકની સમયસૂચકતાએ જાનહાનિ ટળી હતી। ટેમ્પાની કેબિનમાં આગ લાગતા જ ચાલકે તરત જ વાહન રોકી દીધું અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનાને કારણે હાઈવે પર કેટલા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને વાહનોની અવરજવર સુચારુ બનાવી હતી। આ ઘટનાની કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિક લોકો અને વહીવટીતંત્રને રાહતનો શ્વાસ લીધો હતો।